સુરતના સચિનમાં 29 વર્ષ પહેલા ઘાતક હથિયાર અને દેશી તમંચા સાથે ધાડ લૂંટનો ગુનો આચરી નાસફળ આરોપીને ઓરિસ્સા ખાતેથી સુરત પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. આ અંગે એસપીએ જણાવ્યું કે વર્ષ 1996ની સાલમાં સચિન પોલીસ મથકમાં નોંધાયેલ દેશી તમંચા સાથે લૂંટ કરવામાં ગુનામાં છેલ્લા 29 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝોન 6 એલસીબીની ટીમે ઓરિસ્સાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જ્યારે પોલીસે આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરિંડાની ધરપકડ કરી. ત્યારે પોલીસે આરોપીને પકડવા 1800 કિલોમીટર દૂર ગઈ અને સ્થાનિક મજૂર, લેન્ડ્રી બોય અને ઈંડાની લારીવાળાની વેશભૂષા ધારણ કરી 5 દિવસની સુધી ઓરિસ્સામાં રોકાઈ આરોપીની માહિતી એકત્રિત કરી અને ત્યારબાદ આરોપીને ઝડપી પાડ્યો. પકડાયેલા આરોપી દેશી તમંચા સાથે નાસ્તો પડતો હતો, ત્યારે હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 1996ની સાલમાં સચિન પોલીસ સ્ટેશનમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટનો આરોપી છેલ્લા 29 વર્ષથી નાસ્તો કરતો હતો. એને ઝોન 6 એલસીબી દ્વારા ઓરિસ્સા જઈ ત્યાં ટોટલ 1800 કિલોમીટર, અહીંથી ઓરિસ્સા જતાં 1800 કિલોમીટર થાય, ત્યાં આગળ અમારી ટીમ એલસીબીની દીપક હરિસન, ભગવાનભાઈ પ્રકાશરાવ, આનંદ દિનેશચંદ્ર અને પંકજભાઈ મોહનભાઈ, આટલા 4 અમારા હેકો એએસઆઈ ત્યાં ગયા અને 5 દિવસ ત્યાં રોકાયા. અને ત્યાં રોકાઈને એમણે મજૂર બન્યા 2 જણ. એકવાર લોન્ડ્રી બોય તરીકે એક ઘરમાં ગયા કે ભાઈ ઇસ્ત્રીના કપડાં જોઈએ છે, અને એકવાર ઈંડાની લારી પર કામ શોધવા ગયા. આમ અલગ અલગ વેશ ધારણ કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ બધાના સંયુક્તથી એમણે 29 વર્ષથી નાસ્તો કરતો આરોપી જે છે એને પકડીને આજે સચિન પોલીસ સ્ટેશનમાં 81/1996નો ગુનો છે એનો આરોપી પકડી પાડેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.